વિસ્તારમાં પાણી ભરાયા છે। વડોદરામાં ફરી વરસાદ શરૂ થયો છે। સતત વરસતા વરસાદના કારણે કેટલાય રસ્તા ઉપર પાણી ભરાયા છે, જેને લઈને વડોદરાવાસીઓની ચિંતા વધી છે। સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયેલો જોવા મળ્યો। પાદરા, સાવલી, કરજણ, ડભોઈ, વાઘોડિયા, શિનોરમાં વરસાદ તો બીજી તરફ વહીવટી તંત્ર રાખી રહ્યું છે સતત વિશ્વામિત્રીના જળસ્તર પર નજર। આજવા ડેમ, હાલોલ એ બધામાં પણ 3 ઇંચથી પણ વધારે વરસાદ પડ્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં વધારે વરસાદ પડ્યો। આ બધાનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હોય છે, એટલે જે નદીનું સ્તર 15 કલાક પહેલાં 10 ફૂટ હતું એ અત્યારે વધીને 17 ફૂટ જેટલું થયું છે। અમારો આજવા ડેમ અત્યારે રૂલ લેવલ 213 છે, અત્યારે 212.25 છે, બંધ છે। પ્રતાપપુરા ડેમ ખુલ્લો છે કારણ કે રૂલ લેવલથી ઉપર હતો એટલે એને ખોલેલો છે। આ બધા સમીકરણોને કારણે વિશ્વામિત્રીનું જળસ્તર છેલ્લા 15 કલાકમાં ખૂબ જ ઝડપથી વધ્યું છે। તંત્ર આગોતરા આયોજન માટે તંત્ર સજ્જ રહે, કટિબદ્ધ રહે એ માટે આજે તમામ પદાધિકારી ધારાસભ્યો સાથે મિટિંગ રાખવામાં આવી હતી। જે કોઈ કોર્ડિનેશન કરવાના હોય, લો લાઇંગ એરિયામાંથી લોકોને શિફ્ટ કરવાના હોય, કારણ કે અમુક એરિયા માનો કે કારાલીબાગ ઇન્દિરાનગર છે, કલાલી ઇન્દિરાનગર છે, જલારામનગર છે, કલ્યાણનગર છે, પેન્શનપુરા છે, આ બધા લો લાઇંગ એરિયા છે। ત્યાં આગળ અમે સ્ટેન્ડ બાય બસો મૂકી રાખીશું કે જ્યારે વિશ્વામિત્રી નદીનું લેવલ 22 ફૂટ જાય અને અમે જો લોકો જ્યારે એલર્ટ આપીએ ત્યારે બસો સ્ટેન્ડ બાય હોય તો વહેલી તકે લોકોને ઇવેક્યુએટ કરી શકાય। હજી તો વડોદરાવાસીઓ માંડ પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવ્યા છે, તેવામાં ફરી એક વખત વડોદરાના માથે સંકટના વાદળો છે તે ઘેરાઈ રહ્યા છે। છેલ્લા 4-5 દિવસની વાત કરીએ તો 4-5 દિવસથી વડોદરા શહેરમાં સતત વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને વિશ્વામિત્રી નદીનું સ્તર પણ સતત વધી રહ્યું છે। એવું કહેવાય છે કે વિશ્વામિત્રી નદી 20 થી 21 ફૂટે પહોંચે ત્યારે જે નીચાણવાળા વિસ્તારો હોય છે ત્યાં વરસાદી પાણી એટલે કે નદીના પાણી જે છે તે ફરી વળતા હોય છે। વડોદરા શહેરમાં વરસાદ તો છે જ, પરંતુ ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, એના કારણે જ વડોદરાવાસીઓ છે તેમની ચિંતામાં વધારો થયો છે। આ થઈ વડોદરા શહેરની વાત, પરંતુ જિલ્લાની વાત કરીએ તો પાદરા, સાવલી, કરજણ, ડભોઈ, વાઘોડિયા, સિનોર, સાદલીમાં પણ આ જ રીતે અવિરત વરસાદ જે છે તે વરસી રહ્યો છે। ઉલ્લેખનીય બાબત છે કે વહેલી સવારથી જ વડોદરાના માથે કાળા ડિબાંગ વાદળો જે છે તે ઘેરાયેલા હતા, પરંતુ બપોર થતાની સાથે જ ફરી એક વખત વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે। લગભગ અડધો કલાકથી વરસાદ જે છે તે સતત વરસી રહ્યો છે। જો આ જ પ્રમાણે વરસાદ વરસતો રહેશે તો વિશ્વામિત્રી નદીનું સ્તર જે છે તેમાં સતત વધારો થશે અને ફરી એક વખત વડોદરાવાસીઓએ એટલે કે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરવો પડે તો નવાઈ નહીં। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। તો સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની। ભાવનગરમાં સાર્વત્રિક વરસાદના કારણે ભાલ પંથકમાં ઘેલો નદીમાં ઘોડાપૂર આવ્યું છે, જેના કારણે કેટલાય ગામડાઓના રસ્તાઓ બંધ થયા છે। તો ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે ઘેલો નદીમાં પૂર આવ્યું છે। ઘેલો નદીમાં પાણી આવી જતા ભાલ પંથકમાં આવેલા આણંદપર પાસેથી દેવળિયા, પાડિયાદ, રાજપરા ગામ તરફ જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે। પાળિયાદ, દેવળિયું અને રાજપરા 4 ગામમાં મારે જવું હોય તો એકાબીજી જઈ શકવી નહીં, આવી શકવી નહીં, આવો પોઝિશન અત્યારે છે। હવે આવા અત્યારે અમારે હરાદ હાલે આમાં કંઈક કામ હોય તો ભાવનગરથી ન આવીએ કે નો સ્વાગતથી અમારે આવીએ કે કોઈ આવ્યું નથી અને માણસ વિહોણા થઈ જવી છે, આવું અમારી પોઝિશન અત્યારે હાલની છે। ભાવનગરમાં સાર્વત્રિક વરસાદ ભાલ પંથકના અનેક ગામોમાં ખેતરોમાં ઘૂસ્યા છે પાણી। ભાલના પાડિયાદ, ઘાગડી, રાજપરા, દેવળિયા વિસ્તારના વાડી વિસ્તારમાં ઘૂસ્યા વરસાદી પાણી। ખેતરોમાં જાર, કપાસ જેવા પાકોમાં નુકસાન થયું છે, તો ભાલના ખેડૂતોએ પાક નુકસાની અંગે વળતર માંગ્યું છે। કાળુભાઈનું પાણી બહાર આવવાનું હોવાથી આ અમારે ઝાડ, કપા બધું પાણીમાં અત્યારે ગરકાવ થઈ ગયેલું છે। હવે આનો કાંઈક પ્રશ્ન હલ થાય એવું કરો એવી સરકારને અમે નર્મ વિનંતી કરવી છે। આ બાજુ અમારે ઘેલો અને આ બાજુ કાળુભાઈ બે ગામની બે વચ્ચે ગામ પાળિયાદ આવેલું છે અને બેયનું પાણી બહાર આવે છે, તો આની વહેલી તકે કાંઈક સગવડતા થાય એવું કરો। સમાચારમાં આગળ વાત કરીશું આદમખોર દીપડાના આતંકની। તો નવસારીમાં વાંસદાના ઉપસડ ગામમાં દીપડાની દહેશત જોવા મળી રહી છે। એક જ અઠવાડિયામાં દીપડાએ અન્ય એક બાળકી પર હુમલો કર્યો છે। બાળકીને સારવાર અર્થે વાંસદા સરકારી હોસ્પિટલ ખસેડાઈ છે। 10 વર્ષીય બાળકીના ગળામાં 10 ટાંકા લેવા પડ્યા।
અઠવાડિયામાં દીપડાએ 2 લોકો પર હુમલો કરતા લોકોમાં ફફડાટ છે. લોકોએ વન વિભાગના અધિકારીઓને માહિતી આપી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી. વાસદના ઉપસડ અને મોટી વાલઝર ગામમાં વન વિભાગે 15થી વધુ પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી છે. સાથે દાહોદની બારિયા વન વિભાગની ટીમ પણ બોલાવવામાં આવી છે. 3 દિવસમાં 2 બાળકીઓ પર દીપડાના હુમલાથી ભારે ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. તો અઠવાડિયામાં દીપડાએ 2 લોકો પર હુમલો કર્યો છે. લોકો ભયભીત છે. દીપડાએ હુમલો કરતા બાળકીને સારવાર અર્થે ખસેડાઈ છે. દીપડાએ 2 વખત હુમલો કરતા લોકો ડરી રહ્યા છે અને તંત્રને રજૂઆત કરી રહ્યા છે કે જલ્દી આ દીપડાને પાંજરે પૂરવામાં આવે. લોકો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. સતત દહેશત હેઠળ તમામ લોકો છે તે પોતાનું જીવન ગુજારી રહ્યા છે. ઉપસડ ગામમાં દીપડાની દહેશત છે તે સતત વધી રહી છે અને જલ્દી તંત્ર આ દીપડાને પાંજરે પૂરે તેવી લોકો માંગ કરી રહ્યા છે. આ વખતે એક નાની માસૂમ બાળકી ભોગ બની. દીપડાએ હુમલો કરતા બાળકીને હોસ્પિટલ ખસેડાયા. તો અમરેલીના જૂની બાર પટોળીમાં રહેણાંક વિસ્તારમાં દીપડાએ આતંક મચાવ્યો. શહેરીમાં આરામ ફરમાવી રહેલા શ્વાનને દીપડાએ નિશાન બનાવ્યો. શ્વાન કંઈ સમજે તે પહેલા જ દીપડાએ શ્વાનને દબોચી લીધો. દીપડાએ શ્વાન પર કરેલા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. ગામમાં દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સુરતમાં માંગરોળના કોસંબા નજીક દીપડાના આટાફેરા. ગોલ્ડન પામ સિટી નજીક દિવાલ પર દીપડો લટાર મારતો દેખાયો. દિવાલ પર આંટાફેરા કરતા દીપડે સ્થાનિકમાં કેમેરામાં કેદ થયો. રહેણાંક વિસ્તારમાં દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ છે. સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી દીપડાને પાંજરે પૂરવાની માંગ કરી છે. તો કોસંબા નજીક પણ દીપડાના આંટાફેરા વધ્યા છે. બીજી તરફ ગીર સોમનાથના અંતરિયાળ ગામમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. ઉનાના વાવરડા ગામે 6 વર્ષના બાળક પર દીપડાનો હુમલો. મોડી રાત્રે વાડી વિસ્તારમાં ઘર નજીક બાળક પર દીપડાએ હુમલો કર્યો. ઘાયલ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યા. વન વિભાગે ઘટના સ્થળે પહોંચી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે. તો વડોદરામાં વિશ્વામિત્રીના પૂર નહીં છતાં મગર રહેણાંક વિસ્તાર પાસે દેખાયો. વરસાદ શરૂ થતાં વડોદરાના મગરો રોડ પર લટાર મારવા નીકળ્યા. લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો વિડીયો. રસ્તા પર મગર આવી જતા વાહન વ્યવહાર પણ રોકાયો. જીવદયા પ્રેમીઓએ મગરનું રેસ્ક્યુ કર્યું. મહા જહેમતે મગર પાંજરે પુરાયો. મગરને પાંજરે પૂરતા નાકે દમ આવી ગયો હતો. તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવે છે. નદીમાં પૂર નથી છતાં પણ મગર દેખાવા લાગ્યા છે. હવે તો વરસાદ થાય તો પણ મગર રોડ પર આવી જાય છે. લોકોમાં ભયનો માહોલ છે. લાલબાગ બ્રિજ નીચે મગરની લટારનો આ વિડીયો સામે આવ્યો છે. તો ગીર સોમનાથમાં સિંહની લટારનો મનમોહક વિડીયો સામે આવ્યો છે. ગીર ગઢડાના દ્રોણેશ્વર ગામ નજીક વનરાજા રોડ પર દોડતા નજરે પડ્યા. મચ્છુંત્રી નદી કિનારે સ્વામિનારાયણ ગુરુકુળ નજીક સિંહની લટારનો વિડીયો સામે આવ્યો. સિંહના આંટાફેરાને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. તો પંચમહાલના ઘોગંબાના પરોલીમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે. પખવાડિયાથી સ્થાનિકોની ઊંઘ ઉડાડનાર કપિરાજ આખરે પાંજરે પુરાયા. બાળકો મહિલાઓ પર કપિરાજે હુમલો કર્યો. વન વિભાગને કપિરાજને પાંજરે પૂરવા કરાઈ હતી જાણ. કપિરાજને પકડવા વન વિભાગે પાંજરું પણ ગોઠવ્યું હતું. તોફાન મચાવનાર કપિરાજને પાંજરે પૂરવાનો જીવંત દ્રશ્યો કેમેરામાં કેદ થયા. આખરે કપિરાજ કેળા ખાવાની લાલચમાં પાંજરામાં કેદ થતા સ્થાનિકોએ રાહત અનુભવી. વન વિભાગે પાંજરે પુરાયેલા કપિરાજને જંગલમાંથી મુક્ત કર્યો. હવે વાત કરીએ રખડતા ઢોરની સમસ્યાની. તો રખડતી રંજાડને લીધે અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે.